હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃતનું ભવિષ્યવાણી. વિદ્યાર્થી મિત્રો, આજે જે પ્રશ્નો છે 100% કાલના પેપરની અંદર પૂછી શકાય તેવી સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, બે ગુણના પ્રશ્નો લઈને આપણે આવી રહ્યા છીએ. પહેલું જે ક્વેશ્ચન છે, સાર્વલિક શંકારને કેવો દંડ આપવાનું વિચારે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ગુણનો પ્રશ્ન છે, ખાસ કરીને કરી લેજો. પહેલો પ્રશ્ન શું કહે છે કે સાર્વલિક શંકારને કેવો દંડ આપવાનું વિચારે છે. ત્યાર પછીનું આપણે વાત કરીએ બીજા પ્રશ્નની. તો બીજો પ્રશ્ન છે, સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે કે સંન્યાસી દ્વારપાળને, સંન્યાસીઓને, પંડિતોને, બ્રાહ્મણોને, છાત્રોને, સ્ત્રીઓને અને કન્યાઓને રાજમહેલમાં પ્રવેશ કરવાની ના પાડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું ક્વેશ્ચન જોઈએ. તો ત્રીજું ક્વેશ્ચન છે, રાત્રે મહારાજા મળવા કોણ કોણ જઈ શકે છે? રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? તેનો સાચો જવાબ છે કે જેમને રાત્રે મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું અથવા તેમ જેને ઓળખીતા હોય તેને મળવાની પડે છે. ત્યાર પછીનું ક્વેશ્ચન નંબર 4 2 ગુણનો આપણો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમમાં શું ચાલતો હતો? સાબરમતી આશ્રમમાં શું ચાલતો હતો વિદ્યાર્થી મિત્રો? તેમાં સાચો જવાબ છે સ્વતંત્રતા અને આંદોલનનો વ્યવહાર ચાલતો હતો. ત્યાર પછીનું ક્વેશ્ચન નંબર 5, સંસ્કૃત ભાષાની કોઈ પણ 2 વિશિષ્ટતા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ થોડુંક મોટો છે એટલા માટે મેં આમાં લખેલું નથી, પણ જે તમને પ્રકરણ 20ની અંદર જે છે 20મું કાવ્યપંક્તિ પ્રકરણ, એમની અંદરથી તમને આનો જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એમાંથી જોઈ શકો છો. જો તમને ન મળે તમે કમેન્ટ સેક્શનમાં મને મોકલજો, જેથી કરીને હું તમને એની PDF ગ્રુપ તમારા વોટ્સઅપમાં મોકલી દઈશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એના પછીનું ક્વેશ્ચન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજું 2 ગુણનો પ્રશ્ન જોઈએ કે મિત્રો શા માટે શત્રુ થઈ જતો હોય છે? કે કોઈ મિત્ર હોય, મિત્રો શા માટે શત્રુ થઈ જતો હોય? તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે સ્વાર્થને કારણે મિત્રો પણ શું થઈ જાય છે? શત્રુ થઈ જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એના પછીનું ક્વેશ્ચન આપણે વાત કરીએ. એના પછીનું ક્વેશ્ચન નંબર 2, કે આપત્તિમાં કોની બુદ્ધિ વિચલિત થતી નથી? કે આપત્તિમાં કોની બુદ્ધિ વિચલિત થતી નથી? તેનો સાચો જવાબ છે જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય તેની બુદ્ધિ વિચલિત થતી નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું ક્વેશ્ચન છે, એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે. એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે? ત્યાર પછી ચોથું પ્રશ્ન છે, દરિન્દ્રને શું આપવું જોઈએ? દરિન્દ્રને શું આપવું જોઈએ? તેનો સાચો જવાબ છે દરિન્દ્રને ધન અને દાન આપવું જોઈએ. દરિન્દ્રને શું આપવું જોઈએ? ધન અને દાન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, 5 અક્ષયનિધિ ક્યાં ક્યાં છે? 5 અક્ષયનિધિ ક્યાં ક્યાં છે? તેનું સાચું 5 અક્ષયનિધિ ક્યાં ક્યાં છે? તો 5 અક્ષયનિધિ વાત ખાસ કરીને આ તો મોસ્ટ MP છે. 5મો ક્વેશ્ચન કે 5 અક્ષયનિધિ ક્યાં ક્યાં છે? તેનો સાચો જવાબ છે 5 અક્ષયનિધિમાં ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, ત્યાર પછી પંડિતાઈ અને શાળા કે જે અક્ષયનિધિ છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ, એના પછીનું ક્વેશ્ચન, સ્નાન માટે, છઠ્ઠું ક્વેશ્ચન છે, સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? તો વિદ્યાર્થી મિત્રો, સ્નાન માટે આમ જોઈએ તો વાસ્તવમાં 20 લોકો ગયા હતા. કેટલા લોકો ગયા હતા? 20 લોકો, જેમાં એક નર અને 19 નારીઓ હતી, અથવા 21 લોકો જેમાં એક નર અને 20 નારીઓ હતી. ત્યાર પછી એક છે ક્વેશ્ચન છે, ટૂંક નોંધ લખો આચાર્ય ચરક. આ પણ મોસ્ટ MP ક્વેશ્ચન છે કે જે તમને પ્રકરણ નંબર 17માંથી મળી જશે.
ટૂંક નોંધ લખો આચાર્ય ચરક, કે જે કયા પ્રશ્નમાંથી મળી છે? પ્રકરણ નંબર 17માંથી મળી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો તમને કાવ્ય પંક્તિ એટલે કે શ્લોક પૂર્ણ છે કરવાનું છે એ પણ તમને પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો શ્લોક પૂર્ણ કરવા માટેની પહેલી કાવ્ય પંક્તિ છે નાસ્તિ મેઘસમ ઘનશ્યામ પ્રિયમ. તો આ જે કાવ્ય પંક્તિ વિદ્યાર્થી મિત્રો છે કે જે તમને પ્રકરણ 1માં જે છે આવેલી છે એમાંથી પૂછાશે. ત્યાર પછી પ્રકરણ 16 ની અંદર કાવ્ય પંક્તિ છે પ્રજિતમાં પ્રકૃતમ, કે આ જે છે પ્રકરણ 16માંની કાવ્ય પંક્તિ છે કે જે 2 કાવ્ય પંક્તિ જે છે 2 ગુણની અંદર પૂછાશે. એટલે તમારે અહીં 4 ગુણ મળી જશે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે આનું સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આસાનીથી તમે સ્ક્રીનશોટ આનું લઈ શકો છો. જો તમને આની પીડીએફ જોઈતી તો પીડીએફ તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ખાસ કરીને. ત્યાર પછીનું ક્વેશ્ચન જોઈએ. હવે પછીનું જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો જે છે અર્થ વિસ્તાર, જે તમને 3 ગુણ અથવા તો 4 ગુણની અંદર પૂછાશે એવી છે. 3 ગુણ અથવા 4 ગુણમાં અર્થ વિસ્તાર. શું કે છે અર્થ વિસ્તાર? શનેહ પંથા શનેહ કંથા શનેહ પર્વત ધર્મનો. સર્વે પંથા શનેહ કંથા શનેહ પર્વત ધર્મ શનેહ વિદ્યા શનેહ ગતિ પશુતાની શનેહ શન. આ જે શ્લોક છે એનું તમારે આપણી ભાષાની અંદર અનુવાદ કરવાનું છે કે જે તમને પ્રકરણ 12ની અંદરથી આ જે તમને કાવ્ય પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો મળી જશે. કારણ કે શ્લોક તમારામાં 2 કે 3 છે. આ મોસ્ટ આઈએમપી શ્લોક તરીકે આને લેજો. આ 3 ગુણ્યા 4 ગુણની અંદર પૂછી શકાય. ધોરણ 9માંનું જે સંસ્કૃત છે એને ભવિષ્યવાણી જે છે અહીં આપણે વાત કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને અનુવાદ પૂછાશે. અનુવાદ, જે તમને અનુવાદની વાત કરવામાં આવે તો સંસ્કૃત શબ્દ આપેલું હોય એમની અંદર તમારે ગુજરાતી ભાષામાં તમારે અનુવાદ કરવાનું હોય છે. ત્યાર પછીની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો તમને અમુક અનુવાદ આપેલું હોય એમાં કોઈ શબ્દોની નીચે ખોટી જોડણી હોય એને સુધારીને લખવાનું હશે તમારે. 1 4 ગુણ્યા 3 ગુણની અંદર આપેલો હશે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી તમને MCQ આપેલા હશે. આવી રીતના તમે સંસ્કૃતનું પેપર છે એ તમે આમ 25 ગુણ આમાંથી મેળવી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો આપણું જે આજનું જે સેશન છે 25 ગુણ 30 ગુણ માટેનું છે એ 100% 30 ગુણ આમાંથી જ આવશે. તમે આ શ્લોકનું સ્ક્રીનશોટ પર લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ શ્લોક ખાસ કરીને પ્રકરણ નંબર 12માંથી આવશે. અને જે વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને શેર કરજો. થેન્ક યુ.